સુરેન્દ્રનગરના સાયલામાં તસ્કરોનો આતંકમાં વધારો થયો છે। સાયલામાં અલગ અલગ 3 મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો। શહેરના પાનવાડી અને ગોરડિયા હનુમાન વિસ્તારમાં ચોરીના બનાવ બન્યા। સાયલાના બંધ મકાનમાં 2 લાખ રોકડની ચોરી થઈ। પરિવાર લગ્નમાં ગયો હતો ત્યારે બંધ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ અપાયો। ચોરીનો બનાવ બનતા સ્થાનિક લોકોએ મકાન માલિકને જાણ કરી। તસ્કરોએ તાળા તોડી તિજોરીનો માલ સામાનનો વેરવિખેર કર્યો હતો। પોલીસે સમગ્ર બનાવની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। પોલીસ ફરિયાદ બાદ મકાનમાં થયેલી ચોરીની વધુ સાચી વિગતો સામે આવે તેવી શક્યતા છે। ગઈકાલે અમે વઢવાણ લગ્નમાં ગયા હતા, ત્યાં અમને પાડોશીએ જાણ કરી કે ભાઈ તમારા ઘરે ચોરી થયેલ છે। તો અમે ઘરે આવીને જોયું તો અમારા ઘરના તાળા તૂટેલા હતા, કબાટમાંથી બધી વસ્તુ વેરવિખેર પડી હતી અને અમે તપાસ કરી તો એમાં અમારા રોકડ રકમ જે કપાસનો હિસાબ આવ્યો હતો તે પૈસા નહોતા અને ઘરાણું અમારું સહી સલામત હતું। તો આવા બનાવો આ વિસ્તારમાં અવારનવાર વારંવાર બનતા રહેલા છે। તો આના માટે ચોરો પકડાઈ જાય એવી અમારી માંગ છે।